વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સોસાયટી ખાતે પાર્ક કરેલ સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી। છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર ખાતે ઉભેલી કે ચાલુ ગાડીમાં આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે। આવી જ ઘટના સામે આવી હતી। બનાવની વિગત અનુસાર અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક કટખોલ વિસ્તારમાં આવેલ સોનમ સોસાયટી ખાતે સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે છેલ્લા કેટલાય દિવસોથી એક સ્કૂલ બસ ઊભી હતી। ગતરોજ સાંજના સમયે અચાનકથી બસમાં આગ ભભૂકી ઉઠી હતી। આગને પગલે સોસાયટીમાં નાસભાગ મચી જવા પામી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સોસાયટીના રહીશો દ્વારા અંકલેશ્વર ડીપીએમસીને જાણ કરવામાં આવતા ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। હાલ પૂરતું તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અત્રે નોંધવું ઘટે કે ખરાબ રોડ રસ્તાઓને કારણે એક સમયે ફાયર બ્રિગેડના લાઈવ બંબા જ ટ્રાફિકમાં ફસાયા હતા। સ્થાનિકો દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવતા લાઈવ બંબો ઘટના સ્થળ સુધી પહોંચી શક્યો હતો। તો બીજી તરફ રસ્તાનું કામ ચાલુ હોય સોસાયટીના ગેટ ઉપર જ લાઈવ બંબો ફસાઈ જવાના દ્રશ્યો પણ સર્જાતા હતા, જેને લઈને ડીપીએમસીના લશ્કરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। બ્યુરો રિપોર્ટ।